ગુજરાતની ધરતીમાં સહકારનું બીજ વર્ષો પહેલા પડ્યું હતું. આ ધરતી પર જન્મ્યા એવા એક યુવા ખેડૂત પુત્રે સૌથી પહેલા પાણીની સમસ્યાનો ઉકેલ કરવા માટે ડાર્ક ઝોનમાંથી બહાર લાવવા માટે સૌથી પહેલી પસંદગી પાટીલ સાહેબે કીધું કે મોદી સાહેબે કીધું છે કે આખા દેશના બધા જિલ્લામાંથી પહેલો ડાર્ક ઝોનમાં જિલ્લાને બહાર લાવવા માટેનું કામ જળ સંચય દ્વારા કરવું હોય તો પ્રાયોરિટીથી પસંદ કરી છે આપણા બનાસકાંઠા જિલ્લાને. એના માટે પાટીલ સાહેબનો અને માન્ય મોદી સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. પોતાની મહેનત, સંકલ્પ અને દ્રષ્ટિથી રાજકીય, સામાજિક અને સહકારી ક્ષેત્રમાં આગવી છાપ મૂકી. આ છે કથા શંકરભાઈ ચૌધરીની. 3 ડિસેમ્બર 1970 વડનગરમાં જન્મેલા શંકરભાઈ ખેડૂત પરિવારમાં બાળપણ વીતી ગયું. પિતા લખધીરભાઈ અને માતા રતનબેનની સંસ્કાર સંપન્ન છત્રછાયામાં તેમણે શિક્ષણ મેળવ્યું. બાળપણથી જ પરિશ્રમ અને સંયમ તેમના જીવનના અભિન્ન અંગ બની ગયા. અભ્યાસ બાદ ખેતી અને પશુપાલન સાથે સામાજિક સેવા તરફ ઝુકાવ વધ્યો. સહકારિતાનું મજબૂત સ્તંભ બનવાની દિશામાં શંકરભાઈએ પોતાનો મોટો ફાળો આપ્યો. 2015માં તેઓ બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળીના અધ્યક્ષ બન્યા. ચેરમેન તરીકે ફરીથી શંકરભાઈ ચૌધરીની જ વરણી કરી દેવામાં આવી છે. અગાઉ પણ તેઓ જ આ બનાસ ડેરીના ચેરમેન હતા. વાઇસ ચેરમેન તરીકે માવજીભાઈ દેસાઈની જ વરણી કરાઈ છે. સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચેરમેન, વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી છે. દૂધ ઉત્પાદકોને યોગ્ય ભાવ, આધુનિક ટેકનોલોજી અને વૈશ્વિક બજારો સુધી પહોંચાડવાના પ્રયાસો દ્વારા તેમણે સહકારી ચળવળને નવી દિશા આપી. જિલ્લા બેંક અને સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં પણ તેમના નેતૃત્વથી ખેડૂતોને નાણાકીય સશક્તિકરણ મળ્યું. ઓગણીસો 97માં પ્રથમવાર રાજકીય મેદાનમાં ઉતરેલા શંકરભાઈએ રાધનપુરથી ચૂંટણી લડી. જીત હારના અનુભવોએ તેમને મજબૂત બનાવ્યા. 1998થી અનેકવાર ધારાસભ્ય તરીકે જનતાનું પ્રતિનિધિત્વ કર્યું. 2014થી 2017 દરમિયાન આરોગ્ય, શહેરી આવાસ, પર્યાવરણ અને તબીબી શિક્ષણ જેવા મહત્વપૂર્ણ વિભાગોના રાજ્યમંત્રી તરીકે સેવા આપી. હવાએ આવશે, આશ છે અજર અમર નવી દવાએ આવશે. ચાલવું એ કર્મ છે ને ચાલવું જ ધર્મ છે. ચાલતા રહો કે એ જ જીવનનો મર્મ છે. દુશ્મન અદ્રશ્ય છે, યુદ્ધ ભલે નવ્ય છે, તોય જીત શક્ય છે, શક્ય છે, શક્ય છે, શક્ય છે. કોરોનાની સ્થિતિ બહુ વિકરાળ હતી. સૌને લાગતું હતું કે હવે બચવું અશક્ય છે, પરંતુ સરકારશ્રીના સહયોગથી ડૉક્ટર, નર્સ, સફાઈ કર્મચારી, પોલીસ કર્મચારી, ડેરીના કર્મચારી, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સેવાભાવી યુવકો આ તમામે ભેગા મળીને આપણે કામ કર્યું, જેના કારણે અનેક લોકોના પ્રાણ આપણે બચાવી શક્યા. અશક્યને પણ શક્ય કરી શકાય. 2022માં થરાદમાંથી વિજય મેળવીને તેઓ ફરી વિધાનસભામાં પહોંચ્યા. 20 ડિસેમ્બર 2022થી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકરભાઈએ કાર્યભાર સંભાળ્યો. અધ્યક્ષ તરીકે તેઓ સર્વપક્ષીય સંવાદ, સંસદીય મૂલ્યો અને લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહ્યા છે. માન્ય સભ્યશ્રીઓએ મને શુભેચ્છાઓ પાઠવી છે. હું તમામનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌની આ શુભેચ્છાઓ મને તટસ્થતાપૂર્વક કામ કરવા માટે, લોકશાહીને બળવત્તર બનાવવાના કામની અંદર વધારે ઉપયોગી થશે તેવી મને શ્રદ્ધા પણ છે. મારો પ્રયત્ન પૂરેપૂરો રહેશે. આપ સૌએ જે અપેક્ષા પણ રાખી છે, ન્યાયપૂર્વક વર્તવા માટેની મને શીખ પણ આપી છે. મને ભરોસો છે આપ આમાંથી ઘણા બધા સિનિયર એવા સભ્યશ્રીઓ છે કે જેમનું માર્ગદર્શન મને મળતું રહેશે. મારો 5 ટર્મનો અનુભવ હોય એના કરતાં પણ વધારે અનુભવ આપ સૌનો અહીંયા હોય એવા ઘણા બધા મિત્રો છે. ચર્ચાને સંવાદમાં ફેરવવાની તેમની કળા વિધાનસભાની ઓળખ બની છે. પરિવાર તેમના જીવનનો આધાર સ્તંભ છે
પત્ની પ્રેમિલાબેન, સંતાનો અને પરિવારજનોની સાથે તેઓ લોકજીવનની વ્યસ્તતા વચ્ચે સંતુલન સાથે છે. સંપત્તિમાં પારદર્શિતા, લાયબિલિટીઓ જાહેર કરવાની નૈતિકતા અને જનહિત માટેની અખંડ પ્રેરણા, આ બધું જ તેમને આગવા નેતા બનાવે છે. સેવા, સહકાર અને સંવાદ, આ 3 સૂત્રો તેમના જીવનયાત્રાનો સાર છે. વડનગરના ખેતરોમાંથી શરૂ થયેલી સફર આજે વિધાનસભાના મંચ સુધી આવી પહોંચી છે. એક ખેડૂત પુત્રનો આ જીવન પ્રવાસ ગુજરાતના સહકાર, લોકસેવા અને લોકશાહીનું પ્રતિબિંબ છે. આ છે શંકરભાઈ ચૌધરીની વાર્તા, માટીથી મંચ સુધી.